વડનગરમાં મારો અવાજના તંત્રી શૈલેષ પરમાર ઉપર હુમલો થયો છે। બુટલેગરોએ શૈલેષ પરમારને દંડા વડે માર માર્યો, જો કે રસ્તાઓ પર વિડીયો બનાવતા સમયે આ હુમલો કરવામાં આવ્યો છે। શૈલેષ પરમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ગળામાં પહેરેલી સોનાની ચેન પણ લૂંટી લેવામાં આવી છે। મારા જોડે હું અત્યારે હાલ તોરણિયાવડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે। વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો। તે સમય દરમિયાન તોરણિયાવડે વિદેશી દારૂનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ આવ્યા અને આશાપુરા મંદિરને જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો હતો તે જગ્યાએ આવીને દંડાથી મને માર મારવામાં આવ્યો છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે। મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે, મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે, મારો મોબાઈલ લીધો હતો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પરત અપાવડાયો। 307 અને 202 પણ આરોપી છે।